કે આ ખેડૂતો વિરુદ્ધ પ્રદર્શન કરવાના છે ને આપણે એની સાથે છે અને આપણે જે ગામના ખેડૂતો કહેતા હોય એની સાથે રહીને અમે બધા વિરુદ્ધ પ્રદર્શન કરીશું, કારણ કે લોકશાહીની અંદર વિરુદ્ધ પ્રદર્શન કરવાનો દરેક વ્યક્તિને હક છે. બરોબર. એમાં એક તળાવ મોટું છે ને એક તળાવ છે નાનું છે. એ તળાવ નવું ગાડેલ છે. એ તળાવમાં અમે 3 દિવસ પાણી હાકત, આ તળાવમાં બિલકુલ પાણી રહેતું નથી. ઓલામ વાળા તો ઓમાં નથી રહેતું, ઓલામ વાળા તો ઓમાં વાળા તો ઓલામ નથી રહેતું. એટલે અમારો આ પ્રશ્ન 12 મહિનાથી અમે પરેશાન થયા. 12 મહિનાથી પાઇપલાઇન નોસેલી છે નોહટા ગામ ની અંદર. પણ અત્યારે હાલ આ રવિયાણા વાળા ખેડૂતો એવું કહે છે કે અમારા 3 તળાવ ભરાતા નહીં અને તમારું બીજું કનેક્શન વળગાડશો તો તળાવ ભરાશે નહીં. ઓકે. સિસ્ટમથી તળાવો ભરવાની અંદર બધાને પ્રશ્નો થતા હોય. વારંવાર રોટેશન સિસ્ટમ થાય તો 3 તળાવ થાય તો પાણીનો પ્રશ્ન રહે. એટલા માટે જે અહીંયા વાયસુએક લગાવેલું હતું એની અંદરથી હવે બીજું કનેક્શન લઈ અને નાવટાનું તળાવ ભરાશે. ઓકે. બધાની માંગણી હતી એ સંતુષ્ટ નિવારણ આવી ગયું. તો ભાઈ આપણે અવાસિયાની અંદરથી પાણી નાણુટામ જાય એમાં કોઈ ખેડૂતોને કોઈ વાતો ખરી? કોઈ વાતો નહીં. સુખદ અંત આવી ગયો આપણી વસ્તુનો. જો હવારમાં જ અવાજ ઉઠાવવામાં આવ્યો અને ત્યાં અધિકારી શું સાહેબ. નમસ્કાર, રામ રામ દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં હશો? વાગી ચૂક્યા છે સવારના 8 અને આપણે આવી ચૂક્યા છીએ ખેતરમાં. સવારમાં ઉઠીને ચા નાસ્તો કરીને તરત જ ખેતરમાં આવ્યો છું. કાલે વ્લોગ બનાવવો હતો પણ બનાવી શક્યો નથી, કારણ કે ગામમાં એક વડીલનું દેહાંત થઈ ગયું હતું, જેના કારણે શોકનો દિવસ હતો એટલે બનાવી ના શક્યો. પરંતુ આપણે ખેતરમાં આવ્યા છીએ અને આપણા ખેતરની અંદર શું વાવેતર કરેલું છે તમને બતાવવાનો છું. તો આપણા ખેતરની અંદર બટાકાનું વાવેતર કરેલું છે અને બટાકાને લગભગ 80-81 દિવસ જેવા થઈ ચૂક્યા છે અને હજી કેટલો દિવસ બટાકા રહેશે અને કેવી સાઇઝ બની છે બટાકાની એના વિશે આજે હું થોડી વાતચીત કરવાનો છું. તો આ વ્લોગની અંદર બનેલા રહેજો ને જો મારા વ્લોગ આપને ગમતા હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો. તો દોસ્તો, આ આપણું ખેતર છે, આપ જોઈ શકો છો. અહીંયાથી ચાલુ થાય છે સતત. અહીંયા ઘઉં વાવેલા છે અને આ બાજુ બટાકા વાવેલા છે અને આ બધું જ ખેતર જે આપણને દેખાય છે મારું જ ખેતર છે અને આપણે એક બીજું આવડું પણ ખેતર છે જે પણ મેં આપણે બતાવ્યું હતું. તો હવે આપણે જોઈએ કે આ 80 દિવસના બટાકાનો પ્લોટ છે. આની અંદર બટાકાની સાઇઝ કેવી બની છે, કેવો વિકાસ થયો છે એની આપણે થોડુંક ચેક કરીને આપણે તમને બતાવી. મિત્રો, તો જો મેં ખોલીને જોયું તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 ખાલી આ 2 છોડ છે એમાં જ આટલા બધા બટાકા બેઠેલા છે. અને આ બટાકાની આ વખતે એક ખાસિયત છે કે બધાની સાઇઝ સરખી બની છે. દર વખતે એવું થતું હતું કે એક બટાકું મોટું રહેતું ને બીજાની સાઇઝ ન બનતી, પરંતુ આ વખતે વાતાવરણ સારું રહેવાથી આ થયું છે. આ જેવો બતાવી રહ્યો છું બટાકા છે ને આપણો પ્લોટ છે. પ્લોટની અંદર આપણે આ બટાકાનું જે છે એનું સારો એવો બેસાર થયો છે. હજી લગભગ આને 80 દિવસ આજુબાજુ થવા આવ્યા છે. 76 દિવસ જેવું થયું છે અને લગભગ 100 દિવસ આજુબાજુ આ બટાકા કાઢવાનું થશે, જે આખું પ્રી પ્લાનિંગ આપણે જોઈશું. પરંતુ અત્યારે આપ જોઈ શકો છો આ બટાકાની સાઇઝ બનેલી છે. મિત્રો, પાછા બટાકાને જમીનમાં ગાળી દીધા છે અને ઉપર માટી વાળી દીધી છે. હવે આ બટાકાનો વિકાસ તો નહીં થાય, પરંતુ આ બટાકા બગડશે નહીં, કારણ કે આને જે આ સૂર્યપ્રકાશની ધૂપ જે આવે છે એ ધૂપ જો ખુલ્લા બટાકા ઉપર પડે તો બટાકું બગડી જાય. પરંતુ હવે માટીમાં વાળીને મૂકી દીધા છે એટલે એની સાઇઝ નહીં બને, કારણ કે એના મૂળ એ અલગ થઈ ગયા છે, પણ એ બટાકા એવાના એવા જ રહેશે. મિત્રો, આપ જોઈ શકો છો અહીંયા બટાકાની અંદર ફુવારા ચાલુ છે ને લગભગ ઓતરા દિવસે અને 1-2 કલાક સુધી ફુવારા ચાલુ રાખવાના હોય છે. અને જે ચાલુ છે ને આને આરું ખેતર છે ફુવારાથી અત્યારે સવારમાં પી ગયું છે ને આ ખેતર પાછું મારે પાવાનું છે. આમ તો મારે જવાનું હતું જમણવારની અંદર, પરંતુ આજે ખેતરમાં આપણે ભાગ્યો હાજર નથી એટલે મને કહીને કહ્યું છે કે 11:15 વાગે દિલુભાઈ તમે આ બટાકાનું જે ફુવારાનું છે આ ખેતરની અંદર બદલી જજો, જ્યાંથી 11:15 વાગે મારે બદલવાનું છે અને 11:15 પછી આપણે ક્યાંક જવાનું થશે. હજી સુધી કોઈ પ્લાનિંગ નથી તો હું એ આપને બતાવતો રહીશ. મિત્રો, હવે આપણે ફુવારા બદલીને જવાનું છે. ઘરે ફુવારા ચાલુ છે. હવે આ પ્લોટની અંદર ફુવારાને ચાલુ કરવાના છે ને જે આ પ્લોટની અંદર ચાલુ છે જે ફુવારા ચાલુ કરીને આપણે ઘરે જઈશું. આજે ભાગ્ય ગયેલો છે બહાર એટલે આ કામકાજ મારે જ કરવાનું છે અને હું તમને બતાવું કે કેવી રીતે ફુવારા જો જે રીતે આ રીતે ચાલુ કરો એટલે બધા જ ફુવારા લાઇન ટુ લાઇન ચાલુ થઈ જશે. સંપૂર્ણ આપણા ખેતરના ફુવારા ચાલુ કરી અને પછી આપણે ઘરે જઈ અને જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જમી લઈશું. આ ખેતરના ફુવારા ચાલુ થઈ ગયા અને આ ખેતરના ફુવારા બંધ થઈ ગયા. હવે જઈશું મિત્રો આપણે.
મિત્રો આપ જોઈ રહ્યા છો આ બાઈકો અહીંયા પડ્યા છે. અચાનક મને દીપકભાઈનો ફોન આવ્યો અને ગામની અંદર વાલનો કોઈ પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ છે બતાવું. અને ખેડૂતો પણ અહીંયા ભેગા થયા છે. પ્રોબ્લેમ એ છે કે ગામની અંદર પાઇપલાઇનની અંદર જે પાણી આવે છે 2 તળાવો ભરાય છે. હવે ત્રીજું તળાવ અહીંથી ભરવાની વાત છે, કારણ કે 2 તળાવો જે ભરાય છે આમાં પણ જેવું જોઈએ એવું પૂરતું પાણી નથી પહોંચતું અને ત્રીજું પાણી અહીંથી ભરવાની વાતચીત છે. તો એની અંદર કેવી રીતે 3 પાણી ભરાવી શકાય, તો ખેડૂતોનો પ્રશ્ન છે. આજે અહીંયા અધિકારીઓ આવ્યા છે અને દબાણપૂર્વક કહી રહ્યા છે કે અમારે આ કરવાનું છે અને અમે અહીંથી ત્રીજો વાલ નાખવાનું છે. એટલે જોઈએ, ખેડૂતો જોડે વાતચીત કરીએ શું થવાનું છે. તો જો મિત્રો મેં વાત કરતો હતો કે ગામમાં જે પાઇપલાઇનનો ડખો પડ્યો છે એ ડખાની અંદર અહીંયા ખેડૂતો બહોળી સંખ્યામાં ભેળા થયા છે અને બધા વાતચીત કરી રહ્યા છે. હવે આનો કોક સુવડો ઉકેલ આવશે એવું લાગી રહ્યું છે. અહીં આપણે બધા અધિકારીઓને આવેલા છે, એમના જોડે વાતચીત કરીશું અને ખેડૂત મિત્રો જોડે વાતચીત કરીશું કે શું પ્રોબ્લેમ હતો. બરોબર, તો આપણે પૂછીએ, વાતચીત કરીએ. કેમ છો કલ્યાણભાઈ? એકચ્યુઅલી શું પ્રોબ્લેમ હતો તમારા ગામમાં? અમારે 3 મહિનાથી પાઇપલાઇન નોસેલી છે હા નોહટા ગામની અંદર. હા, પણ અત્યારે હાલ આ રવિયાણા વાળા ખેડૂતો એવું કહે છે કે અમારા 3 તળાવ ભરાતા નહીં અને તમારું બીજું કનેક્શન વળગાડશો તો તળાવ ભરાશે નહીં. ઓકે, એટલે નોનોટા ગામમાં પાઇપલાઇન તમારે લઈ જવાની છે, પરંતુ નોખી પાઇપલાઇન અહીંથી જોઈન્ટ કરવાની છે. પણ રવિયાણાના ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમારે પ્રોબ્લેમ છે, ગામના 2 નહીં તળાવ ભરાતો તો ત્રીજાથી તો ધારો કે રવિયાણાની અંદર 2 તળાવ નહીં ભરાતા. રવિયાણાની અંદર અમારે 2 તળાવ છે, બરોબર. એમાં એક તળાવ મોટું છે ને એક તળાવ છે નાનું છે. એ તળાવ નવું ગાડેલ છે. એ તળાવમાં અમે 3 દિવસ પાણી આખત, આ તળાવમાં બિલકુલ પાણી રહેતું નથી. ઓલામ વાળા તો ઓમાં નથી રહેતું, ઓલામ વાળા તો ઓમાં વાળા તો ઓલામ નહીં રહેતું. એટલે અમારો આ પ્રશ્ન 12 મહિનાથી અમે પરેશાન થયા. બરોબર, હવે નોનોટા વાળા તળાવ ભરવા માંગી તો ધારો કે આ 6 ની પાઇપ છે કે 8 ની છે, બરોબર. એમાંથી 3 પાઇપો થઈ એટલે અમારે તો પાણી આવવાનો શક્યતા જ નહીં રહેવાની ના, તો એ અમે પરેશાન થયા. ઓકે, કોઈ નથી. એટલે 2 તળાવની અંદર પાણી પોકતું નહીં. ટૂંકમાં ત્રીજા તળાવમાં નોખવાની વાતચીત છે. એનાથી શું થાય, જો વર્ગ વિગ્રહ થાય બરોબર, તો ખેડૂતોને એકબીજાને હોમો આવવાનું થાય. બરોબર, હોમો પ્રશાસનને ઓનો નિર્ણય યોગ્ય લેવો પડે, કારણ કે એક પાઇપલાઇનની અંદરથી 2 તળાવ નહીં ભરાતો તો ત્રીજું તળાવ કેવી રીતે ભરવું. જો ત્રીજા તળાવની પાઇપલાઇન હોયથી જોર જબરજસ્તી નોખવામાં આવે તો રવિયાણાના ખેડૂતો નોનોટમ જાતું પાણી બંધ કરી છે તો પછી ખેડૂતોને વર્ગ વિગ્રહ થાય, રોજ વઢવાનું થાય. એટલે ઓના માટે જે પણ નિવાડો હોય એ નિવાડો લાવવામાં આવે. બાકી આ ખેડૂતો વિરુદ્ધ પ્રદર્શન કરવાના છે ને આપણે એની હાથે અને આપણે જે ગામના ખેડૂતો કહેતા હોય એની હાથે રહીને અમે બધા વિરુદ્ધ પ્રદર્શન કરીશું, કારણ કે લોકશાહીની અંદર વિરુદ્ધ પ્રદર્શન કરવાનો દરેક વ્યક્તિને હક છે. અધિકારીઓ જોડે વાતચીત કરી, પ્રશાસન જોડે વાતચીત કરી, સુખદ અંત આવી ચૂક્યો છે. સરપંચ, શું નિવારણ લાવ્યું ગામની અંદર? શું થયું? આ જે પ્રોબ્લેમ હતો એના માટે હવે શું કરવામાં આવશે? હવે કઈ ને, જે ખેડૂતોની માગણી હતી કે હોલની અંદરથી બીજું કનેક્શન ના લેવામાં આવે, કારણ કે રોટેશન સિસ્ટમથી તળાવો ભરવાની અંદર બધાને પ્રશ્નો થતા હોય. વારંવાર રોટેશન સિસ્ટમ થાય તો 3 તળાવ થાય તો પાણીનો પ્રશ્ન રહે. એટલા માટે જે અહીંયા વાયસુ લગાવેલું હતું એની અંદરથી હવે બીજું કનેક્શન લઈ અને નાવટાનું તળાવ ભરાશે. ઓકે, બધાની માગણી હતી એ સંતુષ્કાર નિવારણ આવી ગયું. તો ભાઈ આપણે આવાસિયાની અંદરથી પાણી નાણુટામ જાય, એમાં કોઈ ખેડૂતોને કોઈ વાતો ખરી? કોઈ વાતો નહીં. સુખદ અંત આવી ગયો આપણી વસ્તુનો. જો હવારમાં જ અવાજ ઉઠાવવામાં આવ્યો અને ત્યાં અધિકારી શું સાહેબોનું શું નિવારણ લાવવામાં આવ્યું છે? પછી નિવારણ એવું છે કે ભાઈ હોલમાંથી પાણી આપવામાં આવશે, એરવાલમાંથી કનેક્શન આપીને. ઓકે, તો આનું નિવારણ આવી ચૂક્યું છે. હું તમને બતાવું કે કઈ જગ્યાએ છે, ક્યાંથી પાણી લેવાનું હતું એ પણ આપણે જોઈ લઈએ. બરોબર, તો જો અહીંયા પાઇપલાઇન નાખેલી છે, ખુદકામ પણ થયેલું છે. આરી પાઇપલાઇન અહીંયા નાખેલી છે, અહીંથી પાણી લેવાનું હતું. આ આપણે અહીંથી કુંડી છે, પરંતુ આ જે વાલ છે એનાથી 2 તળાવો ગામના ભરાતા ન હતા અને ત્રીજા તળાવમાં નાખવાની વાતચીત હતી, જે કેન્સલ કરી અતારમાં ખેડૂતોની વાતચીત કરી રહ્યા હતા, જેના લીધે કેન્સલ થયું છે. અને આ હવે હવાસિયામાંથી નાખવાનું છે. જે હવાસિયું બાજુમાં છે એ ખેડૂતની પણ મંજૂરી લઈ લેવામાં આવી છે અને ત્યાંથી નોનોટાના તળાવમાં પાણી નાખવામાં આવશે. વાતચીત મિત્રો કંઈ નથી. ત્યાં પણ ખેડૂતોના ઉપયોગમાં પાણી જવાનું હતું, અહીં પણ ખેડૂતોના ઉપયોગમાં જ પાણી જવાનું હતું. પરંતુ 2 તળાવ નતા ભરાતા અને ત્રીજું તળાવ ભરવાની વાત હતી. એટલે જો આ રીતે થાય તો ગામના લોકો ગામનું તળાવ ના ભરાય એટલી ઘડી ત્યાં પાણી ન જવા દે, ત્યાં ન જવા દે તો એની અંદર વેર વિખવાદ અને એ થઈ શકતો હતો. માટે કિસાન એકતા જિંદાબાદ બધા કિસાનોએ ભેળા થઈ અને નિર્ણય કર્યો હવાસિયામાંથી પાણી નાણોટા ગામમાં જશે અને રવિયાણા ગામમાં આ 2 તળાવોમાંથી જશે, જેનો સુખદ અંત આવ્યો છે. મિત્રો વાગી ચૂક્યા છે 1 અને હવે આપણે ઘરે આવ્યા છે. ઘરે આપણે જમવાનું તૈયાર જ છે. સાસ વઘાર બનાવી લઈએ. સાસ વઘાર એ અમારે આ બનાસકાંઠાની ફેવરિટ વસ્તુ છે, જે ખૂબ જ ટેસ્ટી હોય છે. બાજરીનો રોટલો બનાવેલો છે ને જે લગભગ અને લીલા મરચાં તળેલા છે. તો આપણે ખાઈ અને પછી જવાનું છે દીવદર, કારણ કે ખાતર લાવવાનું છે. ખેતરનું જે ઘણું બધું કામકાજ બાકી પડ્યું છે જે કરવાનું છે.
મિત્રો આપણે આવ્યા છીએ સરદાર ડેપો ને અહીંયાથી લઈ જવાનું છે ખાતર 0050 લેવાનું છે. 0050 ખાતર એ બટાકાની સાઈઝ એન ટાઈમે બનાવવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય છે. ને આપણે આવ્યા સરદાર ડેપો, દીક્ષિત ભાઈ અહીંયા બેઠા છે. ભાઈ શું કરે 0050 ખાતર? સાઈઝ બનાવવા માટે 50% પોટાશ આવે, 12% ગંધક એવું ના દેવું. 50% પોટાશ, 12% ગંધક આવે એટલે સાઈઝ બનાવવામાં મદદ કરે છે. એટલે ખાતર લેવા આપણે જવાના છીએ. હું તો ખાતર લઈ લીધું છે. 4 થેલી મેગ્નેશિયમ, 2 થેલી 0050 અને આ ગાડીની અંદર ડેકીમાં મૂકી દીધું છે. ઓરા ગાડીનો સૌથી મોટો ફાયદો એ છે કે આમાં પેસ વધારે મળે છે. એટલા માટે કોઈ નાનું મોટું કામકાજ કરવું હોય, કોઈ ખાતર લેવા જવું હોય કે કોઈ બીજું કામકાજ હોય તો આસાનીથી થઈ શકે છે. અને જો આરામથી ડેકી પણ બંધ થઈ જાય છે. હવે આપણે જતા રહીશું રવિયાણા. નમસ્કાર મિત્રો, તો દિવદરથી ખાતર લઈને આવ્યા અને પછી ઘણું બધું કામકાજ હતું. જે ઘણું બધું કામકાજ આપણે પતાવી દીધું. ખેતરનું કામકાજ હતું, આ હતું. પછી અહીંયા ગામની અંદર જે મરણ પ્રસન્ન થઈ ગયો છે એ જગ્યાએ પણ આપણે જઈને આવ્યા અને ઘણું બધું કામ નિપટાવ્યા. પછી હવે ઊંઘવાનો ટાઈમ થયો છે. પણ ખરેખર યાર આ જે આની અંદર જે કૂતરાઓ છે એની પાસે બહુ ઇરિટેશન કરે છે, મગજમાં ઊંઘવા નથી દેતા, બરાબર. પરંતુ હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. ને મિત્રો, જો તમને મારા બ્લોગ ગમતા તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. અને કૂતરાઓને બહાર જઈને અમારે તગડવા પડશે. જે ગામના માટે સ્પેશિયલ દડીકું રાખેલું છે. એક ગેંગ આ બાજુથી આવે છે, એક અહીંથી આવે છે. અને આ બધી જ માર્કેટ અહીંયા ભેળી થાય અને પછી એકદમ ખબર નહીં શેના શું જમીનના ભાગ પાડતા હોય. તો હવે બહાર આવે છે એટલે હવે શાંત થઈ જશે. ચલો તો સૌ મિત્રોને બાય બાય, ગુડ નાઇટ. કાલે મળીશું નવા બ્લોગ સાથે. જો યાર હજી આ લોકોનું કામકાજ ચાલુ છે. મળીશું નવા બ્લોગની સાથે. બાય, ગુડ નાઇટ. આપ સૌ ખુશ રહો, એન્જોય કરો.